આગળ વાત કરીએ તો જીએસટી વિભાગની ટીમના દરોડા પાડવામાં આવે છે। રાજ્યના જુદા જુદા શહેરોમાં દરોડા પાડવામાં આવે છે। રેસ્ટોરન્ટ અને હોટલમાં દરોડા પાડવામાં આવે છે। ₹4.88 કરોડની કરચોરી પકડાઈ છે। 52 કરોડ રૂપિયાના બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા છે। તો વિવિધ રેસ્ટોરન્ટમાં જીએસટીની ટીમના દરોડા, જેમાં 4.88 કરોડની કરચોરી ઝડપાઈ છે। 52.7 કરોડ રૂપિયાના બિનહિસાબી વ્યવહારો પણ મળી આવ્યા છે। તો જીએસટી વિભાગની કાર્યવાહીથી ક્યાંક વેપારીઓની અંદર પણ હવે ફફડાટ છે। જીએસટી વિભાગની ટીમના અલગ અલગ શહેરોની અંદર દરોડા કે જેની અંદર રાજ્યના જુદા જુદા શહેરોની અંદર દરોડા પાડવામાં આવ્યા છે, જેના કારણે રેસ્ટોરન્ટ અને હોટલમાં દરોડા પાડવામાં આવ્યા છે। આ દરોડા અંતર્ગત 4.88 કરોડની કરચોરી ઝડપાઈ છે, સાથે 52 કરોડ રૂપિયાના બિનહિસાબી વ્યવહારો પણ મળી આવ્યા છે।